આજે આપણે બનાવીશું ગરમીમાં શાક રોટલી ના ખાવા હોય ત્યારે ચટપટ બનાવીને ખાઈ શકાય એવા ટેસ્ટી અને ચટાકેદાર 5 પ્રકારના ચાટ. આ ચાટની રેસિપીઓ બનાવવામાં એકદમ સહેલી અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને, તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને. આ જે 5 ચાટની રેસિપી તમારી સાથે શેર કરું છું ને, એમાંથી તમને કઈ રેસિપી વધારે ગમી અને કઈ રેસિપી તમારી ફેવરેટ છે એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીએ બધાના ફેવરેટ દહીંવડા. આ દહીંવડા થોડી અલગ રીતે તળિયા વગર હેલ્ધી બનાવીશું. તો હવે સૌથી પહેલાં સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી નવા દહીંવડા બનાવવા માટે આપણે લેશું 1 વાટકી અડદની દાળ. જેટલી અડદની દાળ લો છો ને એના કરતાં અડધી તમારે મગની મોગર દાળ લેવાની છે, જેથી દહીંવડા વધુ હેલ્ધી બને. તમે ફક્ત અડદની દાળ સાથે પણ વડા બનાવી શકો છો. બંને દાળને ભેગા કરીએ તો આપણા વડા એકદમ ટેસ્ટી એવા બને છે. એકવાર ટ્રાય કરજો. તો હવે બસ બંને દાળને આપણે થોડી મિક્સ કરી પાણી ઉમેરી દઈશું અને ખૂબ જ સારી રીતે બંને દાળનું ક્લિયર પાણી મળે ત્યાં સુધી એને ધોઈ લેશું. તો દાળ સરસ ધોવાઈ જાય એટલે એનું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેવાનું છે. અને હવે દાળમાં સારું પાણી ઉમેરી 5થી 6 કલાક દાળને પલાળી દઈશું. તો અહીંયા આપણી 5 કલાક પછી ખૂબ જ સારી રીતે દાળ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો દાળ સરસ ફૂલી ગઈ છે. તો આજે આપણે આ દહીંવડાને એકદમ અલગ રીતે બનાવીએ છીએ, કેમ કે ગરમીમાં ઠંડા દહીંવડા તો આપણે ખાવા હોય પણ થોડું હેલ્થનું પણ ધ્યાન રાખવાનું ને, ખરું ને. તો આજના દહીંવડાની રેસીપી એકદમ અલગ અને યુનિક છે. તો હવે બસ દાળમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું અને દાળને પીસવા મિક્સર જારમાં લઈ લેશું. સાથે 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને દાળને પીસવા માટે એકદમ ફ્રીજનું ઠંડુ પાણી 2 થી 3 ચમચી જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે ઝીણી બારીક એવી દાળને પીસી લેશું. તો દાળને કરકરી નહીં પીસવાની, નહીં તો વડા કડક બને. ખાસ તમારે દાળને એકદમ બારીક પીસવાની. તો હવે પીસેલી દાળને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઘાટું છે, સાથે ખૂબ જ સરસ બારીક એવી આપણે દાળને પીસી લીધી છે. હવે આ સમયે આપણે અડધી ચમચી કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને હવે આ દાળના બેટરને આપણે ખૂબ જ સારી રીતે ફેટવાનું છે. તો તમે કોઈ ચમચા કે સ્પેચ્યુલાથી ફેટો, બીટરથી ફેટો, અથવા તો જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર હોય તો એનો ઉપયોગ કરો. એનાથી દાળ એકદમ ફટાફટ ફેટાઈ જશે. તો તમને જે પણ મેથડ સારી લાગે એ રીતે તમારે દાળને ફેટી લેવાની. લગભગ જો તમે આ રીતના મશીનથી બેટરને ફેટશો તો 4થી 5 મિનિટ જેટલો સમય લાગશે. દાળનો થોડો કલર બદલાઈ જાય, દાળ વ્હીપ ક્રીમ જેવી એકદમ ફ્લફી થાય ત્યાં સુધી તમારે ફેટવાની. જો હાથથી ફેટતા હોય તો તમને દાળ ફેટાઈ ગઈ કે નહીં એ ચેક કરવાની રીત બતાવું. પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડું બેટર ઉમેરવાનું. બેટરને તમે જોઈ શકો છો તળિયે બિલકુલ નથી બેસતું. આ રીતે હું ટચ કરી થોડું ફેરવું તો પણ તમે જો બેટર પાણીમાં ઉપર તરે છે. તો બસ આપણા બેટરમાં પરફેક્ટ હવાના કણ ભરાઈ ગયા છે. તો આ સમયે આપણે એકદમ વડાને અંદરથી સોફ્ટ અને જાળીદાર બનાવવા 2 મોટી ચમચી જેટલો રવો ઉમેરીશું અને સાથે અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. અચ્છા, તમને એમ થતું હશે કે દહીં વડામાં કુકિંગ સોડા? જી હા, આજે આપણે વડાને તેલમાં તળિયા વગર બનાવીએ છીએ, એટલે આપણે થોડા સોડા કે પછી થોડો ઈનો ઉમેરવો પડશે. તો જ તમારા વડા સરસ ફૂલીને સોફ્ટ એવા તૈયાર થશે. તો હવે બસ બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું. હવે એકદમ નવી રીતે વડાને તૈયાર કરવા આપણે સ્ટીમરમાં એક કાણાવાળી પ્લેટ રાખી દઈશું. એને હલકા હાથે તેલથી એવી ગ્રીસ કરી દઈશું અને પછી હાથની આંગળીઓને આ રીતે થોડી પાણીવાળી કરી લેશું. હવે આપણે જે બેટર તૈયાર કર્યું એમાંથી આ રીતે થોડું બેટર આપણે જેમ ગરમ તેલમાં વડા પાડતા હોઈએ એ રીતે કાણાવાળી પ્લેટમાં રાખી દઈશું. તો બેટર હાથમાં બિલકુલ ચોંટે નહીં એના માટે ખાસ હાથની આંગળીઓને તમારે પાણીવાળી કરી લેવાની અને વડાને
આ રીતે થોડા મીડિયમ સાઇઝના રાખવાના. હવે આને ઢાંકી હાઈ ફ્લેમ પર ફક્ત 5 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 5 મિનિટમાં આપણા વડા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે હું ટૂથપીક ઉમેરી ચેક કરું તો ટૂથપીક સરસ ક્લીન બહાર આવે છે. તો વડાને થોડા ઠંડા થવા દેશું. થોડા વડા ઠંડા થાય એટલે આ રીતે તાવીથાથી સહેજ ઉપર કરશો ને તો ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. જો ઇઝીલી અનમોલ્ડ ના થાય તો તાવીથાને હલકો એવો પાણીવાળો કરી અને પછી વડા કાઢવાના. ઇઝીલી તમારા વડા નીકળી જશે. તો તમે જોઈ શકો છો આપણા વડા ખૂબ જ સારી રીતે અલગ થઈ ગયા છે. તો આ જ રીતે બાકીના વડા બનાવી લેશું. અહીંયા તૈયાર થયેલા વડા તમે જો એકદમ રૂ જેવા સોફ્ટ બન્યા છે. તો છે ને તળિયા વગર વડાને બનાવવાની એકદમ નવી રીત. આ વડા તમને તોડીને બતાવું તો તમે જો અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તો તળિયા વગર તમે સ્ટીમ કરી અને એકદમ હેલ્ધી રીતે વડાને તૈયાર કરી શકો છો. તો આ વડાને આપણે પલાળવાના છે. વડા પાણીમાં પલાળવા અહીંયા મેં હલકું ગરમ હાથથી ટચ કરી શકીએ એવું પાણી લીધું છે. એમાં ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 1 નાની ચમચી જેટલું મીઠું અને થોડા લીલા ધાણા ઉમેરીશું. આ હિંગ, મીઠું અને લીલા ધાણાવાળા પાણીમાં આપણે તૈયાર કરેલા વડા ઉમેરી દઈશું અને એને 10-15 મિનિટ આપણે પલાળી દઈશું. તો આપણે આ વડાને તળીને નથી બનાવ્યા એટલે એને પલળતા ખૂબ જ ઓછો સમય લાગશે. આ રીતે કોઈ ડીશ ઉપર રાખી દઈશું જેથી વડા પાણીમાં સરસ ડૂબેલા રહે. તો 5 મિનિટ વડાને પલળવા દેશું. ત્યાં સુધીમાં આપણે વડાની ઉપર ઉમેરવાનું મીઠું દહીં બનાવીએ. તો અહીંયા મેં 4 કપ જેટલું દહીં લીધું છે. એમાં આપણે 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. મિક્સ કરતા જશું અને ખૂબ જ સારી રીતે આ રીતે દહીંને ચાળી લેશું જેથી દહીંની કણી હશે ને એ એકદમ સ્મૂથ થઈ જશે અને તમારું મસ્ત મજાનું બિલકુલ બજાર જેવું સ્મૂધ મીઠું દહીં તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું દહીં તૈયાર થઈ ગયું છે. તો હવે આપણા વડા પણ ખૂબ જ સારી રીતે પલળી ગયા છે. તો આ રીતે આપણે વડાને હલકા હાથે પાણીમાંથી કાઢી એક્સ્ટ્રા પાણી આ રીતે સ્ક્વીઝ કરી લેશું. એકદમ હલકા હાથે આ પ્રોસેસ તમારે કરવાની છે. તમે જોઈ શકો છો વડા ખૂબ જ સારી રીતે સોફ્ટ થઈને ફૂલી ગયા છે. તો આ રીતે આપણે વડાને સર્વિંગ પ્લેટમાં લેતા જશું. તો તમને ખબર પણ નહીં પડે કે આ વડા તમે સ્ટીમ કરીને બનાવ્યા છે. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તમારા દહીં વડા તૈયાર થશે. જો તમે ડાયટ કરતા હોય તો પણ આ રીતે દહીં વડા બનાવીને ખાઈ શકો છો. તો દહીં વડાના વડા આ રીતે પ્લેટમાં લીધા પછી ઉપર આપણે ઠંડુ ઠંડુ મીઠું દહીં ઉમેરી દઈશું. સાથે ચાટની ચટણીઓ આને કેવી રીતે બનાવવી એની રેસિપી મેં તમારી સાથે પહેલેથી શેર કરેલી છે. તો ખજૂર આમલીની મીઠી ચટણી આ રીતે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે થોડી ગ્રીન ચટણી ઉમેરીશું. દહીં વડા છે તો શેકેલા જીરા વગર બિલકુલ અધૂરા છે. તો થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીએ. સાથે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને થોડા દાડમના દાણા ઉમેરીશું. થોડા લીલા ધાણા સાથે ઠંડા ઠંડા દહીં વડાને સજાવી દઈશું. તમે જો રૂ જેવા પોચા અને એકદમ ટેસ્ટી તળિયા વગર હેલ્ધી દહીં વડા તૈયાર થઈ ગયા છે. એકવાર આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો હવે બનાવીએ તીખું અને મીઠું એક જ પ્રકારનું પાણી, ચટપટો પાણીપુરીના મસાલા સાથે ટેસ્ટી એવી પાણીપુરી. તો હવે સૌથી પહેલાં એકદમ બજાર જેવું પાણીપુરીનું પાણી અને ચટપટો ચણા બટેટાનો મસાલો બનાવવા અહીંયા મેં 4 નંગ બટેટા સાથે 1 કપ ચણાને લગભગ 4 કલાક પલાળીને લીધા છે. ચણા સરસ પલળી જાય એટલે મસાલો તૈયાર કરવા માટે ચણામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને એને બાફવા કુકરમાં લઈ લેશું. તો આ રીતે ચણાને કુકરમાં ઉમેરીએ. સાથે વજનમાં 250 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના મેં બટેટા લીધા. તો બટેટાને કટ નહીં લગાવીએ, આખા જ ઉમેરી દઈશું. સાથે આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો લગભગ 2 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું. તો 4 વ્યક્તિ માટે આપણે પાણીપુરીનું પાણી અને ચણા બટેટાનો મસાલો બનાવીએ છીએ. અડધી ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું જેથી ચણા અંદર સુધી સારી રીતે બફાઈને નમકીન થઈ જાય. તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર 5 વિસલ કરી લઈએ.
ત્યાં સુધીમાં આપણે પાણીનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. જેના માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા લેશું, અડધા ટેબલ સ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન લીલી વરિયાળી અને 3 થી 4 આવા સૂકા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું. જો આવા સૂકા કાશ્મીરી મરચાં ન હોય તો તમે તીખા જે મરચાં હોય, જે સૂકા લાલ મરચાં એ પણ લઈ શકો છો. આ મરચાં ઉમેરવાથી પાણી બહુ તીખું નથી બનતું. તો મસાલાનો હલકો કલર બદલાય ત્યાં સુધી એને શેકી લેવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. એકદમ સરસ જીરું ફૂટવાનો અવાજ આવે, સાથે ખૂબ જ સરસ મસાલા શેકાવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી મસાલાને ઠંડા થવા દેશું. હવે આપણે એક બાઉલમાં 1/4 કપ જેટલી આંબલી લેશું અને 1/4 કપ જેટલો ગોળ લેશું. ગોળ આંબલી એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી અને 10 થી 15 મિનિટ માટે આપણે પલાળી દેશું. તો આજે આપણે એક જ ખાટું મીઠું પાણી બનાવીએ છીએ. બહુ ટેસ્ટી એવું આ પાણી બનશે. તો હવે આપણે આંબલી અને ગોળ પલળે ત્યાં સુધીમાં મસાલા ઠંડા થઈ ગયા છે, તો એને ક્રશ કરી લઈએ. આ રીતે મસાલાને મિક્સર જારમાં ઉમેરી અધકચરા એવા પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે ખૂબ જ સારી રીતે મસાલાને પીસી લીધા છે. આ મસાલો તમે એકવાર બનાવી અને ફ્રીઝમાં સાચવી પણ શકો છો. 1 થી 2 મહિના સુધી તો બહાર પણ ખરાબ નહીં થાય અને ફ્રીઝમાં 6 થી 8 મહિના સુધી ચાલશે. તો આ મસાલાથી બહુ સારો એવો આપણા પાણીમાં ટેસ્ટ આવશે. હવે પાણી તૈયાર કરવા માટે આપણે મિક્સર જાર લેશું. એની અંદર 1 કપ લીલા ધાણા ઉમેરીએ. સાથે આપણે 1/4 કપ જેટલો ફોદીનો, તો ફક્ત પાન જ ઉમેરવાના છે, ડાળીનો ભાગ નથી ઉમેરવાનો. 2 તીખા લીલા મરચાં, 5 થી 6 કળી જેટલું લસણ અને 2 નાના આદુના ટુકડા ઉમેરીશું. સાથે અહીંયા એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી અને 2 આઈસ ક્યુબ ઉમેરીશું, જેનાથી ખૂબ સારો લીલો કલર આપણા પાણીનો મેન્ટેન રહેશે. તો હવે આપણે એક ગણો લઈ લેશું અને પેસ્ટ તૈયાર થઈ જાય એટલે ગણામાં આપણે પહેલા જે ગોળ અને આંબલી પલાળ્યા હતા એને ઉમેરી દઈશું. તો આ રીતે સરસ મેશ કરી બધો આંબલીનો પલ્પ આપણે કાઢી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો, ખૂબ સારી રીતે આપણું ગોળ આંબલીનું પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે પાણી તૈયાર કર્યું છે ગોળ આંબલીનું, એની અંદર 1 વાડકા જેટલો આપણે આઈસ ક્યુબ ઉમેરીશું. તો આઈસ ક્યુબ ઉમેરવાથી પાણી ઇન્સ્ટન્ટલી સરસ ઠંડુ થઈ જશે અને આઈસ ક્યુબ ઉમેર્યા પછી આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી એને ઉમેરશો તો પાણીનો કલર ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરીએ. સાથે આપણે મિક્સર જારમાં જ 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી આ રીતે એમાં ઉમેરી દઈશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી 2 ટીસ્પૂન જેટલો મસાલો ઉમેરીશું. તો આ રીતે ઘરની સિમ્પલ ચમચી સાથે આપણે 2 ટીસ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈએ. સાથે આપણે બીજા મસાલા પણ ઉમેરવાના છે, જેમાં આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર અને લીંબુ અને સાથે આંબલી બધું વાપર્યું છે, એટલે તમારે બધું થોડું બેલેન્સ કરવાનું. હવે અહીંયા અડધી ચમચી ચાટ મસાલો, 1 ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ. તો ખાસ ધ્યાન રાખજો, આપણે ખટાશને બેલેન્સ કરવાની છે અને બધી વસ્તુ સાથે બેલેન્સ કરવાની. આંબલી, લીંબુ અને સાથે થોડો આમચૂર પાવડર. બધું આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી તમે આ પાણીને ટેસ્ટી એવું બનાવવા માટે અહીંયા એકદમ બારીક ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. તો પાણીમાં આપણે લસણ પણ ઉમેર્યું છે અને બારીક કાપેલી ડુંગળી પણ ઉમેરી છે. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એને બિલકુલ સ્કીપ કરી શકાય. થોડા આપણે લીંબુના સ્લાઇસ ઉમેરી દઈશું અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. ઓલરેડી આપણું પાણી ઠંડુ જ છે, તો તમે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો. આ પાણીની અંદર તમારે જ્યારે સર્વ કરો ત્યારે જ લીંબુના સ્લાઇસ ઉમેરવાના, જેથી પાણીમાં બિલકુલ કડવાશ ન આવે. હવે આપણું પાણી તૈયાર થઈ ગયું છે, સાથે ફટાફટ મસાલો પણ બનાવી લઈએ. તો ચણા બટેટા બફાઈ ગયા એટલે બટેટાની મેં છાલ કાઢી લીધી અને આ રીતે આપણે બટેટાને પહેલા મેશ કરી લેશું. તો જોઈ શકો છો, સારી રીતે બટેટા મેશ થઈ ગયા. હવે આમાં બાફેલા ચણા ઉમેરીએ. તો આ રીતે થોડા ચણા હું રાખી દઈશ અને બાકીના આમાં ઉમેરી દઈશ. 2 ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું. અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું.
સાથે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મીઠું. હવે આપણે જે પાણીપુરીનું પાણી તૈયાર કર્યું એમાંથી 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી મસાલો બનાવતા સમયે ઉમેરીશું, જેનાથી બહુ સારો એવો ટેસ્ટ આપણા મસાલામાં આવશે. સાથે મસાલો બિલકુલ ડ્રાય પણ નહીં થાય, મોઇશ્ચરવાળો રહેશે. હવે થોડા લીલા ધાણા અને અડધી ચમચી ચટપટા ટેસ્ટ માટે ચાટ મસાલો ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ અને એકદમ ટેસ્ટી ચટપટો એવો આપણો મસાલો ચણા બટેટાનો તૈયાર થઈ ગયો છે. તો હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણો ટેસ્ટી ચટાકેદાર મસાલો અને એકદમ સરસ ઠંડુ ઠંડુ ટોપલાવાળા જેવું કે કુમચા સ્ટાઇલ આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. તો તમે આ કોલકાતા સ્ટાઇલ પાણીપુરીના પાણીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે બનાવીએ ઘરે બાસ્કેટ પૂરી બનાવવાની રીત સાથે ટેસ્ટી લારી જેવી ચટપટી બાસ્કેટ પૂરી. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ચટપટી બાસ્કેટ પૂરી ઘરે બનાવવા માટે આપણે બાસ્કેટ પૂરીની પૂરી બનાવીશું. અહીંયા બાસ્કેટ પૂરીની પૂરી બનાવવા માટે મેં 2 કપ મેંદાનો લોટ લીધો છે. હું આ પૂરીને મેંદાના લોટથી બનાવું છું. તમે ચાહો તો અડધો ઘઉંનો અને અડધો મેંદાનો એ રીતે લોટ લઈને પણ આ પૂરીને બનાવી શકો છો. અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દીધું અને આમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલનું મોણ ઉમેરીશું. ગરમ તેલનું મોણ ઉમેરવાથી આપણી પૂરી એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે. તો તેલનું એકદમ ગરમ છે એટલે આ રીતે એના પર થોડો કોરો લોટ ઉમેરી થોડું તેલને ઠંડુ પાડી દેવાનું અને પછી આ રીતે થોડો લોટ હાથમાં લઈ એકદમ સારી રીતે લોટ સાથે મોણને મિક્સ કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 2 મિનિટ જેટલો સમય થયો અને આપણા લોટમાં એકદમ સરસ મોણ મિક્સ થઈ ગયું. આ રીતે લોટનો શેપ બનાવીએ તો તમે જોઈ શકો છો શેપ બને છે. અને હું તમને લોટનું ટેક્સચર ઝૂમ કરીને બતાવું તો તમે જો બ્રેડ ક્રમ્સ જેવું ક્રમ્બલી થઈ ગયું છે. તો બસ આ રીતનું તમારે મુઠ્ઠી પડે એ રીતનું મોણ મિક્સ કરવાનું. હવે આમાં થોડું કરી પાણી ઉમેરતા જશો અને પરાઠા જેવો લોટ બાંધી લેશો. તો જનરલ જ્યારે આપણે ફરસી પૂરી બનાવતા હોઈએ ત્યારે એનો લોટ એકદમ કઠણ રાખતા હોઈએ છીએ, પણ આ બાસ્કેટ પૂરીનો લોટ તમારે થોડો ઢીલો એટલે કે પરાઠા જેવો રાખવાનો. હવે લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશો. અહીંયા આપણો લોટ થોડી વાર માટે રેસ્ટ કરશે તો લોટમાં એકદમ સરસ કુણપ આવી જશે. લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં બાસ્કેટ પૂરીની ઉપર સ્પ્રિંકલ કરવાનો અને મસાલામાં મિક્સ કરવાનો એક મસાલો બનાવીએ. એના માટે મેં 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો લીધો, 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લેશું. આમચૂર પાવડરનો ટેસ્ટ આ ચાટપુરીમાં ખૂબ જ સરસ લાગશે. સાથે આપણે 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા સંચળ પાવડર ઉમેરી દઈશું. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. ચાટ મસાલો પણ ઉમેર્યો છે અને સંચળ પણ યુઝ કર્યું છે એટલે આ મસાલો બનાવવામાં મેં મીઠું નથી વાપર્યું. તમારે ચપટી જેટલું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો આ મસાલાને થોડીવાર માટે સાઈડ પર રાખી ચટપટું ટેસ્ટી બાસ્કેટ પૂરીમાં ભરવાનું સ્ટફિંગ બનાવીએ. સ્ટફિંગ બનાવવા માટે આપણે એક પ્લેટમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા બાફેલા બટેટા લઈ લેશું. બટેટાને સરસ બાફ્યા પછી બટેટા ઠંડા થઈ જાય પછી આપણે એના ટુકડા કરી અને આ રીતે લઈ લેવાના. સાથે મેં અડધા કપ જેટલા બાફેલા ચણા લીધા છે અને અડધા કપ જેટલા બાફેલા મગ લીધા છે. બાફેલા મગનો સ્વાદ બાસ્કેટ પૂરીમાં એકદમ સરસ લાગે છે. હવે આપણે જે મસાલો બનાવ્યો ને એમાંથી 1 થી 2 ચમચી જેટલો અથવા સ્વાદ પ્રમાણે આપણે આમાં મસાલો ઉમેરી દઈશું. સાથે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં આપણે બધા જ મસાલા વાપર્યા છે એટલે આ સ્ટફિંગ બનાવવા માટે આપણે કોઈ વધારાના મસાલા નહીં ઉમેરવા પડે. હવે મસાલાને સારી રીતે મેં મિક્સ કરી લીધો છે અને આપણું બાસ્કેટ પૂરીની અંદર ભરવાનું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું. તો હવે ચાટ માટેની ગ્રીન ચટણી બનાવીએ. ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લેશું અને 1 કપ કોથમીર લેવાની, એને સારી રીતે ધોઈ અને ડાળીઓ સાથે જ લઈ લેવાની.
સાથે આપણે 2 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લેશું. અહીંયા હું 3 થી 4 કળી જેટલું લસણ વાપરું છું. તમે જો લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકાય. ચટણીમાં થોડું ટેક્સચર અને બાઇન્ડિંગ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલી દાળિયાની દાળ ઉમેરી દઈશું અને ખટાશ ગળાશ માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને હવે થોડું પાણી અને સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી ચટણીને સારી રીતે પીસી લેશું. તો ચટણીને આપણે વધુ પડતી પતલી નહીં કરવાની, એટલે મેં 2-3 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે અને આપણે ચટણીને સારી રીતે પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ, થોડી તીખી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આપણી ચાટની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણીને સાઈડ પર રાખી એકદમ ફટાફટ ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી બનાવીએ. ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ કરતાં થોડી ઓછી આંબલી લીધી અને સાથે બિયા કાઢી અને 6 નંગ જેટલો મેં અહીંયા ખજૂર લીધો. તો ખજૂરની કેટલી સાઇઝ છે એ પ્રમાણે તમારે ખજૂરને લેવાનો. સાથે આપણે આમાં 1/4 કપ જેટલો ગોળ લઈ લેશું અને હવે આમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તમે ખજૂર આંબલીની ચટણી જો આ રીતે બનાવશો તો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે મેં ગેસને ઓન કરી દીધો અને આપણે આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો ગોળ બધો પીગળી ગયો અને ખજૂર આંબલી પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આ સમયે ચટણીમાં થોડા મસાલા ઉમેરીએ. અહીંયા મસાલામાં ચટણીનો એકદમ સરસ કલર આવે એના માટે 1 ટીસ્પૂન જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું. સાથે 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું, જેનાથી આ ચટણીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આટલું ઉમેર્યા પછી ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા મેં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પણ પાવડર ઉમેર્યો છે. હવે બધું જ સરસ મિક્સ કર્યા પછી ચટણીમાં આ રીતે એક બોઇલ આવે અને એકદમ સારી રીતે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું. અહીંયા ગેસને બંધ કર્યા પછી ચટણીને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. તો થોડી ચટણી રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે ચટણીને ગાળી લેશું. તો આ રીતનો એક ગણો લેશું અને એમાં આપણું ઠંડુ થયેલું ચટણીનું મિક્સર ઉમેરી દઈશું અને એકદમ સરસ સ્મૂથ ચટણીને ગાળી લઈએ. તો તમે જોઈ શકો છો ફક્ત 10 જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી અને સ્વાદમાં સુપર ટેસ્ટી પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આ બંને આપણે જે ચટણીઓ બનાવી એને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે બાસ્કેટ પૂરીની પૂરી બનાવી લઈએ. તો એના માટે આપણે જે લોટ બાંધ્યો હતો એ લોટે એકદમ સરસ રેસ્ટ કરી લીધો છે. હાથ પર સહેજ એવું તેલ લગાવી લોટને સારી રીતે મસળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે લોટને મસળી અને સ્મૂથ કરી લીધો છે. હવે આપણે આમાંથી આ રીતે થોડું મોટી સાઇઝનું લુવું લઈ લેશું અને આપણે જે મુઠિયા વાળતા હોઈએ એ રીતે આપણે લુવાને એકદમ સરસ સ્મૂથ કરી અને નાની નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે પૂરીઓ એકદમ નાની બનાવવાની છે. એક લુવાને આ રીતે બરાબર વાળી લેશું અને પછી પાટલી પર સહેજ એવું તેલ લગાવી અને પૂરીને વણી લેશું. આ પૂરી તમે જેટલી પાતળી બનાવી શકો એટલી પૂરી સરસ બનશે. એટલે પૂરીને એકદમ સારી રીતે આપણે વણી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પતલી અને સરસ પૂરી મેં વણી લીધી છે. હવે આપણે બાસ્કેટ પૂરી તૈયાર કરવા માટે આ રીતના જે બાસ્કેટ પૂરીના મોલ્ડ મળે એને વાપરશું. આ રીતના મોલ્ડ તમને કોઈ પણ પ્લાસ્ટિકવાળાની કે પછી વાસણવાળાની દુકાને ઇઝીલી મળી જાય છે. મેં મોલ્ડ પર થોડું એવું તેલ લગાવી દીધું અને પછી આપણે જે પૂરી વણીને એ પૂરીને આપણે બંને બાજુ આ રીતે કાંટા ચમચીથી ફોક કરી લેશું, જેથી આપણે જ્યારે પૂરીને તળીએ ને ત્યારે આપણી પૂરી બિલકુલ ના ફૂલે. હવે મોલ્ડ પર આપણે જે તેલ લગાવ્યું છે ત્યાં ઊંધા ભાગમાં આપણે આ રીતે પૂરીને હલકા હાથે ચિપકાવી દઈશું અને પછી એના ઉપર આ રીતે બીજું મોલ્ડ રાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 2 મોલ્ડ સાથે આ પૂરીને આપણે તૈયાર કરશું ને તો પૂરીનો શેપ બજારની જેવો ખૂબ જ સરસ આવશે. તો આ રીતે હવે એક્સ્ટ્રા લોટ કાઢવા માટે આપણે આ રીતે આંગળીની મદદથી હલકા હાથે લોટને આ રીતે આ સાઈડ લેતા જવાનો.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી બાસ્કેટ પૂરીની એક પૂરી તૈયાર થઈ ગઈ છે. આ રીતના મારી પાસે 12 મોલ્ડ છે, એટલે એક સાથે આપણે 6 પૂરીને પહેલાં તૈયાર કરી લેશું. તો પૂરીઓ તૈયાર થઈ જાય એટલે આપણે એને તળતા જશું અને તૈયાર કરતા જશું. પૂરીને તળવા માટે આપણે એકદમ મીડિયમ ગરમ તેલ જોઈશે. અહીંયા તમે જુઓ, મેં તેલમાં થોડો લોટ ઉમેર્યો ને તો એ થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવ્યો. તો બસ આ રીતનું એકદમ મીડિયમ ગરમ તેલ કરવાનું, જેથી આપણી પૂરી બિલકુલ ના ફૂલે અને એકદમ સરસ બજાર જેવી ક્રિસ્પી તૈયાર થાય. હવે આ રીતે મોલ્ડ સાથે જ આપણે પૂરીઓને તળવા માટે ગરમ તેલમાં ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે 6 મોલ્ડ આ રીતે પૂરીને તૈયાર કરી અને મેં ઉમેરી દીધા છે ગરમ તેલમાં. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે અને બિલકુલ નહીં ચલાવીએ. તો લગભગ 5-1 મિનિટ જેટલો સમય થાય ને પછી તમે જુઓ આ રીતે મોલ્ડ સાથે પૂરી આપણી ઉપર આવી ગઈ છે. તો હવે આ રીતે હલકા હાથે પૂરીની સાઈડને આપણે ચેન્જ કરીશું ને તો જે મોલ્ડ છે એ પૂરીથી એકદમ આસાનીથી અલગ થઈ જશે. તો જ્યાં સુધી મોલ્ડમાંથી પૂરી આ રીતે મોલ્ડ અને પૂરી અલગ ના થાય ત્યાં સુધી તમારે એને બિલકુલ નહીં ચલાવવાનું. અને પછી બસ આ રીતે પૂરી મોલ્ડને તમારે ચીપિયાની મદદથી હલકા હાથે કાઢી લેવાના. આ મોલ્ડને તમારે થોડી વાર 2 થી 3 મિનિટ જેવા ઊંધા રાખવાના, જેથી મોલ્ડમાંથી બધું એક્સ્ટ્રા તેલ નીકળી જશે અને મોલ્ડ થોડા ઠંડા પણ થઈ જશે. પછી તમારે આપણે જેમ પહેલાં પૂરીઓ તૈયાર કરી એ જ રીતે પૂરીને તૈયાર કરી લેવાની. હવે આપણી જે પૂરી તળાઈ છે ને એ પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ જેવી થવા દેશું. આ રીતે હલકો પૂરીનો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે પૂરીઓને સારી રીતે બધું તેલ નિતારી અને એક પ્લેટમાં કાઢી લેશું. તો છે ને બાસ્કેટ પૂરી ઘરે બનાવવી એકદમ સહેલી. આ રીતે તમે પૂરી બનાવશો ને તો એકદમ સરસ બજાર જેવી બાસ્કેટ પૂરી ઘરે તૈયાર થઈ જશે. અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી પૂરીઓને તૈયાર કરી લેશું. બધી પૂરીઓ તૈયાર થઈ જાય પછી જ્યારે પૂરી સરસ ઠંડી થઈ જાય પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે મહિનાઓ સુધી આને સ્ટોર પણ કરી શકો છો. અહીંયા તમે જુઓ એકદમ ક્રિસ્પી અને ખસ્તા આપણી આ બાસ્કેટ પૂરીની પૂરી તૈયાર થઈ છે. તો હવે આપણે બાસ્કેટ પૂરી ચાટ બનાવવા માટે એક પ્લેટમાં આ રીતે પૂરીઓ લઈ લેશું અને એમાં આપણે જે બટેટા, ચણા અને મગનું સ્ટફિંગ તૈયાર કર્યું એને આ રીતે થોડું થોડું ઉમેરી દઈશું. સાથે આપણે એમાં એક નાની ચમચી જેટલું ફેટેલું દહીં ઉમેરીશું. ફેટેલા દહીંનો સ્વાદ આ બાસ્કેટ પૂરીમાં ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ હવે આપણે જે ચાટની ચટણીઓ તૈયાર કરી એને આ રીતે થોડી થોડી ઉમેરતા જશું. ચાટની ચટણીઓ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. ગ્રીન ચટણીને ઉમેર્યા પછી આ રીતે થોડી થોડી આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું. આ બાસ્કેટ પૂરીને ચટપટો સ્વાદ આપવા માટે આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલામાંથી થોડો થોડો મસાલો આ રીતે બધી પૂરીઓ પર સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે આપણે આમાં થોડી નાયલોન સેવ ઉમેરીશું. તો નાયલોન સેવ આ રીતની જે એકદમ ઝીણી આવે એને તમારે બાસ્કેટ પૂરીમાં વાપરવાની. આને ઘરે કેવી રીતે બનાવવી એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે. ઉપરથી થોડા દાડમના દાણા, લીલા ધાણા અને થોડી ઝીણી કાપેલી ડુંગળીને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બાસ્કેટ ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે બનાવીએ ચટપટા પાણી સાથે પાણીવાળા ભજીયા કે પાણી પકોડા. તો હવે સૌથી પહેલાં પાણીવાળા ભજીયા કે પાણી પકોડી ચાટ બનાવવા માટે પહેલાં આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ઠંડુ પાણી બનાવીશું. અહીંયા મેં મિક્સર જાર લીધું, એમાં 1 કપ જેટલા લીલા ધાણા સારી રીતે ધોઈ અને સાફ કરીને ઉમેરી દઈશું. લીલા ધાણા કરતાં અડધો એટલે કે અડધા કપ જેટલા આપણે ફોદીનાના પાન લઈશું. કોથમીર કરતાં અડધો આપણે ફોદીનો લેવાનો છે. હવે આપણે આમાં 2 થી 3 નંગ જેટલા અથવા તમને જેવી તીખાશ ગમે એ રીતે લીલા મરચાં ઉમેરી દઈએ. 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલી મેં લીલી વરિયાળી ઉમેરી, જેનો સ્વાદ આ પાણીમાં એકદમ સરસ લાગશે. હવે પાણીને ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું.
હવે આપણે પાણીના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. તો લીંબુનો રસ આપણે પાણીને ક્રશ કરતા સમયે જ ઉમેરીશું, જેનાથી આપણું પાણી જરા પણ કાળું નહીં પડે અને ખૂબ જ સરસ આપણા પાણીનો કલર આવશે. સાથે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા આઈસ ક્યુબ અને અડધા કપ જેટલું પાણી લીધું છે. એને મિક્સર જારમાં ઉમેરી બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું. તો બધું સરસ ક્રશ થઈ ગયું છે. અહીંયા મેં એક બોલ લીધું, એમાં મેં 8 થી 10 નંગ જેટલા આઈસ ક્યુબ ઉમેરી દીધા. એમાં આપણે જે ક્રશ કરેલી પાણીની પ્યોરી છે એને ઉમેરી દઈશું. તો આ રીતે આઈસ ક્યુબ સાથે તમે પાણીની પ્યોરી ઉમેરો તો પાણીનો કલર ખૂબ જ સરસ લીલો આવે છે. હવે આપણે આમાં 3 થી 4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને સાથે 1 ટેબલસ્પૂન જેટલો પાણીપુરીના પાણીનો મસાલો ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, ફક્ત 3 થી 4 જ મિનિટમાં એકદમ ટેસ્ટી ઠંડુ ચટપટું પાણી તૈયાર થઈ ગયું છે. તો આ પાણીને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈશું અને પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવા ફૂલેલા અને સોફ્ટ એવા ભજીયા બનાવીશું. તો એકદમ ટેસ્ટી એવી ફુલકી કે પછી ભજીયા બનાવવા મેં 1 કપ જેટલો બેસન લીધો છે. ભજીયા પચવામાં એકદમ સરળ રહે એના માટે 1/4 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. ભજીયાનો એકદમ સારો કલર આવે એના માટે ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ ઉમેરી દઈશું. હવે આપણે થોડું કરી પાણી ઉમેરતા જશું અને એકદમ સારી રીતે બેટર બનાવીશું. બેટર બનાવતા પહેલાં આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તમે ચાહો તો તમે ઝીણા કાપેલા લીલા મરચાં પણ ઉમેરી શકો છો. મેં અત્યારે તીખાશ માટે ચીલી ફ્લેક્સ વાપર્યા છે. તો થોડું કરી પાણી ઉમેરતા જઈ અને મેથીના ગોટા જેવું બેટર બનાવીશું. તો તમે જોઈ શકો છો, આ રીતે મેં ઘટ્ટ એવું બેટર તૈયાર કર્યું છે. આટલું બેટર બનાવવા અડધા કપ કરતાં પણ ઓછું પાણી લાગ્યું છે. હવે આપણે આ ભજીયા એકદમ ફૂલેલા અને સોફ્ટ બને એના માટે આપણે આ તૈયાર કરેલા બેટરને 3 થી 4 મિનિટ માટે ફેટી લઈશું. તો થોડું બેટર ફેટી લઈએ અને પછી ભજીયા બનાવીએ તો બેટરમાં થોડા હવાના કણ ભરાય, જેનાથી આપણા ભજીયા એકદમ ફૂલેલા અને સોફ્ટ બને. સાથે આપણે આમાં 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈએ. સોડા સારી રીતે બેટર સાથે ભળી જાય એના માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે ગરમ ભજીયા તૈયાર કરીશું. ભજીયા તૈયાર કરવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો ગરમ તેલમાં આ રીતે નાની સાઇઝની પકોડી બનાવીશું. તો અહીંયા આપણે આ ભજીયાને થોડા નાની સાઇઝના રાખવાના, જેથી પાણીને ભજીયું સારી રીતે એબ્ઝોર્બ કરી લે અને 1 ચમચીમાં 1 ભજીયું આવી જાય એ રીતે આપણે ચાટને તૈયાર કરીશું, જેથી ખાવાની પણ ખૂબ જ મજા આવે. તો અહીંયા તમે જોઈ શકો છો, કડાઈમાં મેં બધા જ ભજીયાને ઉમેરી દીધા. મીડિયમ ગેસની ફ્લેમ પર ભજીયાને સારી રીતે તળી લેશું. તો લગભગ 3 થી 4 મિનિટમાં આપણા ભજીયા તળાઈને સારી રીતે થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા આ ગરમ ભજીયાને ગરમ તેલમાંથી કાઢી લેશું. તમે જોઈ શકો છો, આપણા ભજીયા એકદમ ફૂલેલા અને સોફ્ટ બન્યા છે. તો બધા જ ભજીયાને આ રીતે ગરમ તેલમાંથી કાઢ્યા પછી હવે આપણે આ ભજીયાને વધુ સમય બહાર નહીં રાખીએ, તરત જ આપણે આને તૈયાર કરેલા ચટપટા ઠંડા પાણીમાં ઉમેરી દઈશું. તો આ રીતે બધા જ ભજીયા આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈએ, જેથી ભજીયું એકદમ ફટાફટ સારી રીતે બધા પાણીને એબ્ઝોર્બ કરી અને ચટપટું બની જાય. તો આ રીતે આપણે ભજીયાને પાણીમાં ઉમેર્યા પછી આને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ જ રીતે આ ભજીયાને 1 થી 1.5 કલાક જેવા ફ્રીઝમાં રાખી દઈશું, જેથી ભજીયું બધા પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને આપણી ચાટ એકદમ સરસ ઠંડી તૈયાર થઈ જશે. તો લગભગ 1 કલાક પછી આપણી ચાટ ખૂબ જ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. ભજીયામાં છેક અંદર સુધી પાણીનો ટેસ્ટ આવી ગયો છે. તો હવે આ ઠંડી ચાટને સર્વ કરતાં પહેલાં આપણે આ રીતે એને એક સર્વિંગ બોલમાં કાઢી ઉપરથી ડુંગળીની સ્લાઇસ ઉમેરી દઈશું, સાથે બેસનની બૂંદી સ્પ્રિંકલ કરીશું. તમારી પાસે હોય તો કરજો, ના હોય તો એને સ્કીપ કરી શકાય. સાથે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ ચાટને ચટપટો સ્વાદ આપવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. સાથે થોડું એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આપણી આ પાણી પકોડા કે પછી આપણી ટેસ્ટી એવી ચાટ તૈયાર થઈ ગઈ છે. તો હવે બનાવીએ ચટણીઓ સાથે ટેસ્ટી અને ચટાકેદાર લચકો ભેળ.
તો હવે સૌથી પહેલાં ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં લારી પર મળે એવી લચકો ભેળ ઘરે બનાવવા માટે આપણે બિલકુલ એવી જ ટેસ્ટી 3 પ્રકારની ચટણીઓ બનાવીશું. પહેલાં આપણે ચાટની ચટણીમાં ખજૂર આંબલીની ચટણી બનાવીએ છીએ. જેના માટે મેં ગેસ પર 1 કપ પાણી ગરમ કરવા મૂક્યું. એમાં 1/4 કપ આંબલી, 1/4 કપ જેટલો ખજૂર ઉમેરીશું અને જેટલા આપણે ખજૂર અને આંબલી લીધા ને એટલા જ પ્રમાણમાં આપણે ગોળ ઉમેરીશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલો જ ગોળ લીધો છે. ખજૂર પણ સ્વાદમાં મીઠો હોય એટલે ગોળ આપણે બહુ વધારે નહીં જોઈએ. જો તમે ખજૂર ના ઉમેરતા હોય તો ગોળ તમારે ડબલ ઉમેરવાનો. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દેશું અને આ ચટણીના મિક્સરમાં એક બોઇલ આવવા દેશું. તો આ રીતે એકદમ સરસ બધું ઉકળે અને આપણા ખજૂર આંબલી સરસ મજાના સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું. લગભગ 3 થી 4 મિનિટમાં એકદમ સારી રીતે ચટણીની થિકનેસ આવી જશે અને આપણું મિક્સર પરફેક્ટ એવું ચટણી માટે તૈયાર થઈ જશે. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દેશું. તો લગભગ 10 મિનિટમાં આપણું મિશ્રણ ઠંડુ થાય એટલે ખજૂર અને આંબલીને આ રીતે આપણે થોડા ચટણીના મિક્સરમાં જ મેશ કરી દઈશું અને પછી આને આપણે ગાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે ગાળી લીધી છે અને આપણું ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે ચટણીને સુપર ટેસ્ટી બનાવવા અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના એટલે કે તરબૂચના બી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. કેટલી સહેલી છે બનાવવી. તો બસ હવે આ ચટણીને થોડી વાર સાઈડ પર રાખી દઈશું અને એકદમ ટેસ્ટી તીખી લસણની ચટણી બનાવીશું. એના માટે આપણે મિક્સર જારમાં 20 કળી જેટલું લસણ લઈ લેશું અને 2 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરવાનો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને પછી બસ ચટણીને ક્રશ કરવા પૂરતું એટલે કે 1/4 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીને મેં સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે અને બહુ ટેસ્ટી એવી તીખી આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણીને સાઈડ પર રાખી હવે બનાવીએ ગ્રીન ચટણી. ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ જેટલા ધાણા લઈ લેશું. સાથે 2 થી 3 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દેશું. ચટણીમાં થિકનેસ આપવા માટે 1 ટેબલ સ્પૂન જેટલા શેંગના દાણા ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું અને સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. 1 મોટી ચમચી જેટલા લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું. ચટણીનો કલર સરસ લીલો આવે એના માટે 2 થી 3 આઈસ ક્યુબ અને ચટણીને ક્રશ કરવા પૂરતું એટલે કે 1/4 કપ કરતાં પણ ઓછું પાણી ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. ચાટની ત્રણેય ચટણીઓ એકદમ તૈયાર છે જેને તમે ભેળમાં પણ ઉમેરી શકો છો અને સાઈડમાં પણ સર્વ કરી શકો છો. કોઈ પણ ચાટમાં તમે આ ચટણીઓ વાપરી શકો છો. હવે બનાવીએ ભેળ માટેનું ઇન્સ્ટન્ટ ભેળ પ્રીમિક્સ. તો એકદમ ટેસ્ટી એવું ભેળ પ્રીમિક્સ બનાવવા માટે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1/4 કપ જેટલા શીંગના દાણા ઉમેરી દઈશું અને આપણે શીંગના દાણાને સારી રીતે તળી લેશું. તો આપણા થોડા શીંગના દાણા તળાઈને એટલે આ સમયે આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ ઉમેરીશું. તો દાળિયાની દાળને તળાતા સમય ઓછો લાગે છે એટલે જ્યારે શીંગદાણા થોડા તળાઈ જાય પછી જ તમારે દાળિયાની દાળ ઉમેરવાની. બંને વસ્તુનો કલર બદલાય અને એકદમ ક્રિસ્પી એવા થાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. તો અહીં તમે જોઈ શકો છો દાળિયાની દાળ અને શીંગના દાણાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે આમાં જે તેલ બચ્યું છે એ જ તેલમાં આપણે મમરાને વઘારી અને ભેળનું પ્રીમિક્સ તૈયાર કરીશું. તો એકદમ ટેસ્ટી એવા મમરા વઘારવા ગરમ તેલમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. સાથે થોડા મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને અહીંયા 4 કપ જેટલા મમરા ઉમેરી દઈશું. મમરાને આપણે એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. તો આ રીતે પહેલાં આપણે મમરાને તેલ સાથે સરસ મિક્સ કરી દેવાના અને આ રીતે સરસ મજાના મમરાને ચલાવતા ચલાવતા 2-3 મિનિટ માટે શેકી લેવાના. થોડા મમરા શેકાય એટલે અડધો કપ જેટલી બેસનની સેવ ઉમેરીશું. બેસનની સેવ ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે. લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે.
હવે આમાં તળેલા શિંગદાણા દાળિયાની દાળ ઉમેરીશું. સાથે અડધી ચમચી કરતાં પણ ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા આપણા સેવ મમરાનું મિક્સર ભેળ માટે તૈયાર થઈ ગયું છે. તો હવે બિલકુલ લારીની જેમ આપણે ભેળને એક મોટી સાઈઝના તપેલામાં બનાવીશું. તો આપણે જે ભેળનું પ્રીમિક્સ તૈયાર કર્યું ને એ બધું અત્યારે હું આમાં ઉમેરી દઈશ. સાથે અહીંયા મેં 1 કપ જેટલું ચવાણું લીધું છે. તમે અહીંયા તીખું કે મોળું તમને જેવી તીખી કે મોળી ભેળ જોવે એ પ્રમાણે ચવાણું લઈ લેવાનું. સાથે અહીંયા મેં પાપડી પૂરી લીધી છે, તો 3-4 પૂરી આપણે આખી ઉમેરી દઈશું અને બાકી આપણે આ રીતે પૂરીના ટુકડા કરીને ઉમેરીશું. જો તમારી પાસે પાપડી પૂરી ના હોય અને રોટલી વધી હોય તો વધેલી રોટલીને તળીને પણ તમે આમાં ઉમેરી શકો છો. હવે અહીંયા મેં અડધા કપ જેટલા ચણા લીધા છે, દાબેલા જે ચણા આવે એ લીધા. સાથે 1 કપ જેટલું બાફેલું ઝીણું કાપેલું બટેટું લીધું, 1/4 કપ જેટલું ઝીણું કાપેલું ટમેટું અને 1/4 કપ જેટલી અહીંયા મેં ઝીણી કાપેલી ડુંગળી લીધી છે. સાથે આ ભેળને સુપર ટેસ્ટી બનાવવા 1/4 કપ જેટલા કાપેલા વચ્ચેથી 2 ટુકડામાં કાપેલા દ્રાક્ષના દાણા લીધા છે અને સાથે થોડા દાડમના પણ દાણા લીધા છે. સિઝનમાં છે તો થોડી કાપેલી કાચી કેરી ઉમેરીશું, જેની ફ્લેવર બહુ સારી એવી આવશે. અને પછી બસ હવે આપણે ચટણીઓ ઉમેરી દઈશું. તો આપણે જે લસણની ચટણી તૈયાર કરી એને 2 થી 3 ચમચી જેટલી ઉમેરીશું. અહીંયા ચટણીઓ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. લસણની ચટણી ઉમેર્યા પછી થોડી આ રીતે ગ્રીન ચટણી ઉમેરી દઈશું અને આ ભેળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી, આ ચટણી સૌથી વધારે ઉમેરવાની. આનાથી જ આપણા ભેળમાં લચકો થશે. તો મેં 3 મોટા ચમચા જેટલી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી ઉમેરી દીધી છે. હવે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને ભેળને સુપર ટેસ્ટી બનાવવા માટે થોડો સંચળ પાવડર ઉમેરી દઈશું. મીઠાની જગ્યાએ જો તમે ભેળ બનાવતા સમયે સંચળ પાવડર ઉમેરો તો એનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે ભેળને મિક્સ કરવા માટે આ રીતે તપેલા પર આપણે કોઈ થાળી ઢાંકી દઈશું અને આ રીતે એકદમ સરસ આપણે ભેળને મિક્સ કરી લેશું. તો ચમચાથી મિક્સ કરવાની જગ્યાએ તમે ભેળને આ રીતે મિક્સ કરો તો ભેળમાં કોઈ વસ્તુ તૂટતી નથી અને એકદમ સરસ તમારી ભેળ મિક્સ પણ થઈ જાય છે. તો છે ને ભેળ બનાવવાની એકદમ સહેલી રીત. તૈયાર થયેલી ભેળ તમે જો કેટલી મસ્ત દેખાય છે. ચટણીઓ પણ સરસ ભળી ગઈ છે અને બહુ ટેસ્ટી એવી આ ભેળ તૈયાર થઈ છે. ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દો અને આ ભેળને તરત જ તમે સર્વ કરો. તો તમે સર્વ કરતા સમયે ચાટની આપણે જે ચટણીઓ બનાવી એ પણ સર્વ કરી શકો છો. તૈયાર થયેલી ભેળ તમે જો કેટલી મસ્ત બની છે, જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને. તો એકવાર તમે ભેળને આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.